આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। નવરાત્રિમાં ગરબે ઘૂમવા ખેલાડીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ગ્રુપ BMGGમાં પંજાબી, મારવાડી ઉપરાંત વિદેશી એમ સર્વે સમાજના યુવક યુવતીના ગ્રુપ પણ દોડિયા શીખવા માટે પડાપડી કરી રહ્યા છે। BMGGના શિક્ષકો દ્વારા 22થી લઈને 222 સ્ટેપ સુધીનું દોડિયા શીખવાડવામાં આવશે। BMGG ગ્રુપ અલથાણ કોમ્યુનિટી હોલ તેમજ પાલ બાગબાન સર્કલ ખાતે ચાલી રહ્યું છે। તેનો આયોજક ભાવિન કડીવાલા, ઋષિ કડીવાલા અને અમી કડીવાલાએ જણાવ્યું કે તેમના ક્લાસીસ દ્વારા જે ફી લેવાય છે તે ફીને તેઓ ભાડા તથા અન્ય ખર્ચ બાદ કરીને બાકીની આવક દાન કરી દે છે। ભાવિન્સ મિલેનિયમ ગરબા ગ્રુપ શોર્ટમાં BMGG, જેનો હું ઓનર છું, અને આજે મારું અહીંનું ઓપનિંગ છે અને હું જે હિસાબે પબ્લિક અહીં જોઈ રહ્યો છું, આ વર્ષે મને એવું લાગે છે કે દર વર્ષ કરતાં કંઈક અલગ રીતે મને એક્સપિરિયન્સ પણ થવાનો છે। અને બીજું, આટલા વર્ષોની મારી મહેનત અને એ મહેનતને લઈને આ વર્ષે મને પરિણામ પૂરેપૂરું મળશે એવી હું ભગવાન પાસે આશા રાખું છું। આપણે છેલ્લા 31 વર્ષોથી ક્લાસ ચલાવીએ છીએ, અલગ અલગ વિસ્તારમાં કરવા પાછળનું આપણું મુખ્ય આયોજન શું છે? 31 વર્ષમાં આ વર્ષ પહેલું એવું રહ્યું કે જેમાં BMGGની એક અલગ શાખા ખોલવામાં આવી, જેનું રીઝન કે પાલ એરિયામાં જે ખોલવામાં આવી એ બાજુના લોકોને અહીં આવવામાં દૂર પડતું હતું અને એને લઈને એ લોકો આવી નહીં શકતા હતા અને એ લોકોની ઘણી બધી ઇન્સ્ટા પર મારા પર રિક્વેસ્ટ આવેલી હતી અને એ લોકોની રિક્વેસ્ટને લઈને મેં એ લોકોને એક યોગ્ય પરિણામ રૂપે આ વર્ષે પાલ એરિયામાં પણ મેં બ્રાન્ચ આ વર્ષે ખોલી કાઢી છે, જ્યાં પણ મારો એકદમ સારામાં સારો મને રિસ્પોન્સ મળી રહ્યો છે। BMGGનો ક્રેઝ સુરતના લોકોને, જો હું ઇન શોર્ટ સમજાવી દઉં, પ્રોડક્ટ કોઈ પણ વેચી શકે છે, ઇમ્પોર્ટન્ટ હોય છે એની પાછળની સર્વિસ। BMGG જે પ્રમાણે ફેસિલિટી, સર્વિસ અને બધી રીતનું જે સુવિધાઓ છોકરાઓ હોય કે છોકરી હોય એ લોકોને કોઈ પણ તકલીફ નહીં પડે એ બધી રીતની સુવિધાઓ અમે અહીં આપીએ છીએ, જેને લઈને છોકરાઓ કે છોકરીઓના દરેકે દરેક પેરેન્ટ્સો મારે ત્યાં છોકરાઓને મૂકવા માટે વધારે આગ્રહ કરે છે। જનરલી આપણે દર વર્ષે કેટલા આપણે ત્યાં વિદ્યાર્થીઓ આવતા હોય છે અને આ વર્ષે આપણે કેટલી અપેક્ષા રાખીએ છીએ? સમજી લો જે આવતા હશે, પણ એના કરતાં આ વર્ષે મને એવું દેખાય છે પરિણામ કે વધશે મારા, કારણ કે મારી મહેનત અને મારી ટીમની મહેનત આ વર્ષે પરિણામ કંઈક અલગ રીતે જ લાવશે એ મને દેખાઈ રહ્યું છે। યંગ જનરેશનને દર વખતે છે ને કંઈક નવું નવું જોઈએ છે, તો અમે દર વર્ષે એ જ રીતે નવા નવા સ્ટેપમાં નવી નવી વસ્તુઓ લાવીએ છીએ। દાંડિયામાં નવા નવા અમુક સ્ટેપ લાવીએ છીએ કે જેથી લોકોને મજા આવે। અને આજકાલનું જનરેશનને જીમને બધાની બહુ જરૂર પડે છે, બધામાં બેઠા બેઠા ઓબેસિટી બહુ બધી આવી ગઈ છે, તો આમાં કાર્ડિયો બી થઈ જાય અને લોકોને ભેગા થઈને મજા પણ આવે, આપણું કલ્ચર પણ બચે અને લોકોનું સેહત પર પણ ધ્યાન અપાય છે। 4 મહિનાઓ સુધી ગરબા કરવા પાછળનું મુખ્ય કારણ શું કે 10 દિવસ જ્યારે 2 કલાકની ને આટલા લોકોની જે બધી સીડી રમાતી હોય તો ત્યારે એ લોકોને દર વખતે થાય કે એ લોકો કશે પાછળ નહીં પડી જાય, એના માટે અમે પહેલેથી જ પ્રેક્ટિસ આપીએ, નવા નવા સ્ટેપ શીખવાડીએ કે એ લોકો બધું પૂરેપૂરું એ લોકોનું બેસ્ટ આપી શકે અને કોન્ફિડન્ટલી બધા રમી શકે। અમુક આવડે, અમુક નહીં આવડે, અમુકને થાક લાગી જાય, એ બધી વસ્તુઓ નહીં થાય। પહેલેથી જ લોકો આખા ટેવાઈ જાય કે કેવી રીતે ગરબાની મજા રમવાની, કેવી રીતે રમવાનું, કેવી રીતે બીચ સેટ કરવાનું, એ લોકોને પહેલેથી જ બધી વસ્તુ ખબર પડી જાય। પાલમાં કરી રહ્યા છો, પાલમાં આપણે કેટલું એક્સપેક્ટેશન? આજે પ્રથમ દિવસ છે, ઓપનિંગ અમે કર્યું ને અહીંયા ઘણો સારો અમને રિસ્પોન્સ મળ્યો છે। ની ધારેલા એનાથી વધારે લોકો આવ્યા છે, તો હવે તો એક્સપેક્ટેશન્સ તો હવે લિમિટ તો બાંધવી જ નથી, જેટલા લોકો આવે એટલા લોકો માટે મારું અહીંયા વેલકમ છે। ગરબામાં શું નવું આપશે? ગરબામાં દર વર્ષની જે વખતે બી નવા સ્ટેપ્સ આપશું, નવી સીડી આપશું, નવી રીતથી બધું સેલિબ્રેટ કરશું। અમે બધા તહેવારો બધું સેલિબ્રેટ કરીએ છીએ, અમે બધી જ વસ્તુ લાવીએ છીએ। અમે પ્રી નવરાત્રિ કરીએ છીએ, અમે ડીજે પાર્ટી કરીએ છીએ, અમે એમ કરીને બધી જ રીતે સોશિયલાઇઝ બધું જ કરીએ છીએ કે જેથી બધા યંગસ્ટરને મજા આવે, કંઈ જૂનું એ લોકોને નહીં લાગે। 31 વર્ષોથી ગરબા ક્લાસ ચલાવે છે ભાવિનભાઈ। હવે આપણા અહીંયા ગર્લ્સનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે આપણા અહીંયા સાસુ,
મમ્મી, એમની વહુ, એમની દીકરી 3-4 જનરેશન સાથે ગરબા રમે છે. એટલે એક વિશ્વાસ લોકોમાં બિલ્ડ થયો છે કે અહીંયા જશું, ભાવિનભાઈ આપણી વહુ, આપણી દીકરીઓનું બરાબર ધ્યાન રાખશે, બરાબર કેર કરશે. જ્યાં સુધી દરેક ગર્લ્સ ક્લાસમાંથી બહાર નથી નીકળી જતી ત્યાં સુધી ત્યાં પછી હું નહીં હોઉં તો ઓપ્શનમાં બીજી કોઈ પણ એક ગર્લ ત્યાં હાજર રહી છે. ગર્લ્સના દરેક પ્રોબ્લેમ અમે સાંભળીએ છીએ, એનું સોલ્યુશન લાવવાની ટ્રાય કરીએ છીએ અને પૂરેપૂરું સોલ્યુશન લાવીએ છીએ. કેવી રીતે આપણે ગરબા સ્ટેપ દર વખતે નવે બેસાડતા હોઈએ છીએ અને આપણા સ્ટુડન્ટને શીખવાડતા હોઈએ છીએ? ગરબા સ્ટેપ માટે અમે આપણી ગરબાની સંસ્કૃતિ એ પણ જળવાઈ રહે અને આજના યુથને નવું મળે એનું ધ્યાન રાખીને દર વર્ષે ગરબા સ્ટેપ, દાંડિયા સ્ટેપ અને એ બધાનો અમે સમન્વય ભેગો કરીને એક સ્ટેપ બનાવીએ છીએ. અને એ સ્ટેપ જ્યારે 10 દિવસ એ લોકો જે ગ્રાઉન્ડમાં રમવા જાય ત્યાં રમીને અલગ તરી આવે એવી રીતે અમે એ લોકોને ગરબા સ્ટેપ શીખવાડીએ છીએ. આ વખતે નવું શું આપવાના છે? આ વખતે એ જ નવું મ્યુઝિક, નવા સ્ટેપ, નવા ઇવેન્ટ્સ, બધું નવું કરીને એ લોકોનું પૂરેપૂરું ધ્યાન રાખવાનો નક્કી કર્યું છે. અંતમાં સુરત શહેરના શહેરીજનોને અને ખેલૈયાઓને આપ શું મેસેજ પાઠવો? આ સુરત શહેરના ખેલૈયાઓને, ગુજરાતના ખેલૈયાઓને એક જ વસ્તુ કે ગરબા ગુજરાતનું નામ આવે એટલે ગરબા સૌથી પહેલાં આવે છે. તો આપણે આપણી સંસ્કૃતિને સાચવવાની છે, જાળવવાની છે અને એના માટે આપણે આપણા ગરબાને ભૂલવાના નથી. આપણે એને રમવાનું છે, એને સેલિબ્રેટ કરવાનું છે. પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત.